નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટરની શરૂઆત એ કરેલી છે, રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, જેમાં આપણે નવા ટોપિકની ચર્ચા એ કરવા જઈ રહ્યા છે. ટોપિકની શરૂઆત કરતાં પહેલાં ફરી એકવાર કહી દઉં કે જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને તમને નોટિફિકેશન એ મળતી રહે અને નિર્ભેજ માટે તમે અપડેટ એ થતા રહો. આજનો આપણો જે ટોપિક છે એ છે એકદમ સરળ, પણ એને લખાણની ક્રિયા એ કઈ રીતના દર્શાવી એ અગત્યની બાબત છે. ખાસ કરીને આ ટોપિકની શરૂઆત કરીએ એ પહેલાં હું થોડીક માહિતી પ્રીવિયસ લેક્ચરની આપી દઉં કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા પશુફલન ઘટનાઓ, અને એ જ પોઈન્ટને લઈને આપણે આગળ વધશું. અહીંયા આપણે દર્શાવેલું હતું કે ખાસ કરીને જે પશુફલન ઘટનાઓ છે એ પશુફલન ઘટનાઓની અંદર આપણે પોઈન્ટ એક ક્લિયર કરેલો હતો કે ખાસ કરીને પશુફલન ઘટનાની અંદર આપણે બાબત એ કમ્પ્લીટ કરેલી હતી કે જે બીજાશયનો ભાગ છે એ બીજાશયનો ભાગ એ અંતે કેમાં પરિણમે, તો કે ફળમાં. ખાસ કરીને જે અંડક છે એ અંડક એ કેમાં પરિણમશે, તો કે અંડક એ પરિણમશે બીજમાં. ઉપરાંત ત્રીજો પોઈન્ટ એ આપણે દર્શાવેલો હતો કે ખાસ કરીને જે યુગ્મનજ છે એ યુગ્મનજ એ કેમાં પરિણમશે, તો કે યુગ્મનજ એ પરિણમશે ભ્રૂણમાં. અને ચોથી બાબત કે જે કેન્દ્રસ્થ કોષ છે એ કેન્દ્રસ્થ કોષ એ કેમાં પરિણમશે, તો કે કેન્દ્રસ્થ કોષ એ ભ્રૂણ પોષમાં. આ બાબત એ આપણે અગાઉ પણ દર્શાવી ગયા. આપણે અહીંયા ક્રમિક ચાલીએ છીએ. આપણે સૌથી પહેલો પોઈન્ટ જોઈ ગયા ભ્રૂણપોષનો, કે આ ભ્રૂણપોષની ક્રિયા આપણે જોઈ ગયા એન્ડોસ્પર્મની. પછી આપણે વાત કરી ભ્રૂણની, એટલે કે એમ્બ્રિયોની. અને હવે આજે આપણે વાત કરશું એ વાત કેની હશે, તો કે વિદ્યાર્થી મિત્રો એ વાત હશે બીજની, સીડ્સ, જેને આપણે કહીએ કે હવે જે વાત એ સંપૂર્ણ રહેશે એ બીજને લઈને છે. તો શરૂઆત કરીએ આજના ટોપિકની, અને આજનો ટોપિક આપણો છે બીજ. બીજ વિશે આપણે જાણીએ જ છીએ, પણ અહીંયા અમુક બાબતો એ આપણે દર્શાવશું. અને એમાં સૌથી પહેલી બાબત એ રહેશે કે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ એક લિંગી પ્રજનનની નીપજ છે. સૌથી પહેલો પોઈન્ટ આપણે દર્શાવશું કે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ એ લિંગી પ્રજનનની નીપજ છે. આવૃત બીજધારી વનસ્પતિની અંદર જ્યારે લિંગી પ્રજનનની ક્રિયા થાય અને લિંગી પ્રજનનને પરિણામે આપણે નીપજ તરીકે શું પ્રાપ્ત થશે, તો કે નિપજ તરીકે પ્રાપ્ય થતી ક્રિયા
એ બીજની છે કે બીજ એક નિપજ છે જે લિંગી પ્રજનનના પરિણામે આપણે પ્રાપ્ત થતું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ જે બીજ છે એને આપણે ફલિત અંડક તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે ઘણીવાર તેને ફલિત અંડક તરીકે ઓળખવામાં આવે છે. તેને ફલિત અંડક તરીકે ઓળખવામાં આવે છે. એને તમે બીજ કહો અથવા જે અંડક હતું એ અંડક જ્યારે ફલિત થઈ જાય, ફલન પામી જાય એટલે અંતે બીજમાં પરિણમે. એટલે એને ઘણી વખત ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે કે એને બીજ કહો અથવા એને ફલિત અંડક કહો. અને આ બીજ જે ફળની અંદર નિર્માણ પામે છે, આ બીજ જે ફળની અંદર નિર્માણ પામે છે, ફળની અંદર એ નિર્માણ પામે છે. બીજ હંમેશા ક્યાં હોય? તો કે બીજ હંમેશા ફળની અંદર હોય. તમે કોઈ પણ ફ્રૂટ ખાઓ તો એમાં બીજ હશે, એટલે કે ફ્રૂટની અંદર સીડ્સ એ જોવા મળે. એક ફળની અંદર બીજ એ નિર્માણ પામેલા જોવા મળતા હોય છે, જે આપણે જાણીએ છીએ. અને એ જ બાબતને લઈને ખાસ કરીને હવે જો બીજની રચના એ જોવા જઈએ કે બીજની રચના એ કેવી હોય, તો અહીંયા આપણે દર્શાવીએ, પોઈન્ટની શરૂઆત કરીએ કે બીજની રચના. વિદ્યાર્થી મિત્રો, બીજની અંદર ત્રણ બાબત જે મુખ્ય છે. સૌથી પહેલી બાબત એ છે બીજાવરણ, બીજ ઉપર આવેલું આવરણ, જેને આપણે બીજાવરણ કહીએ. બીજી બાબત એ જોવા જઈએ તો એ છે બીજપત્રની. અને ત્રીજી બાબત એ છે ભ્રૂણધરીની. મુખ્ય ત્રણ બાબત એ રચનાની અંદર આપણે લઈ શકીએ. બીજની રચનાની અંદર મુખ્ય ત્રણ બાબત, અને એમાં સૌથી પહેલી બાબત આપણે જોવા જઈએ તો સૌથી પહેલી બાબત છે બીજાવરણની, બીજ ઉપર આવેલું આવરણ. અને એ આવરણ કેટલા? તો કે બીજાવરણ મુખ્યત્વે બે આવરણ સ્વરૂપે હોય. બીજાવરણ મુખ્યત્વે બે આવરણ સ્વરૂપે હશે. એક આવરણ જેને આપણે બાહ્ય બીજાવરણ કહીએ, તો જે બીજું આવરણ છે જેને આપણે અંત બીજાવરણ તરીકે ઓળખી શકીએ. બહાર આવેલું છે ને બાહ્ય બીજાવરણ કે જ્યારે અંદરની તરફ આવેલું છે એને આપણે અંત બીજાવરણ તરીકે ઓળખી શકશું. તો સૌથી પહેલો પોઈન્ટ થયો બીજાવરણને લઈને. હવે બીજો પોઈન્ટ એ જોવા જઈએ અહીંયા તો આપણે દર્શાવી શકશું કે બીજપત્ર, બીજપત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે આવૃત બીજધારી જે વનસ્પતિ છે એના જે બે ભાગ પાડવામાં આવેલા છે, દ્વિદળી અને એકદળી, એ આને અનુસરીને જ છે. બીજપત્રને અનુસરીને, બીજપત્રની સંખ્યાને લઈને. એટલે અહીંયા આપણે દર્શાવશું કે ખાસ કરીને જો એકદળી હશે તો એકદળીમાં એક બીજપત્ર, જ્યારે દ્વિદળી હશે તો દ્વિદળીની અંદર બે બીજપત્રો એ આવેલા હશે, જેને લઈને આપણે એને એકદળી અથવા દ્વિદળી કહીએ છીએ. તો આ બીજો પોઈન્ટ ક્લિયર થયો. અને
ત્રીજો પોઈન્ટ એ જોવા જઈએ તો ત્રીજો પોઈન્ટ એ છે ભ્રૂણધરી. તો કે ખાસ કરીને બીજ એ ભ્રૂણધરી ધરાવે છે. ભ્રૂણધરી તો અહીંયા આપણે દર્શાવશું કે બીજમાં ભ્રૂણધરી એ આવેલ. બીજમાં ભ્રૂણધરી એ આવેલ હોય છે. જે આપણે જોઈ ગયા દ્વિદળી અને એકદળીમાં કે એક ભ્રૂણધરીની ક્રિયા એ જોવા મળતી હોય છે. હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે ભ્રૂણના બીજપત્રોની. હા, તો બીજની રચના જોઈ ગયા. હવે આપણે જે વાત કરશું એ વાત હશે ભ્રૂણના બીજપત્રો. ભ્રૂણના જે બીજપત્ર છે મોટા ભાગે જોવા જઈએ તો એ સરળ રચના ધરાવે છે. ભ્રૂણના બીજપત્ર તો અહીંયા આપણે દર્શાવીએ કે તે સરળ રચના એ ધરાવે છે. મોટા ભાગે તો ભ્રૂણના જે બીજપત્ર છે એની રચના એકદમ સરળ હોય, પણ ખાસ કરીને એક વિશેષતાના ભાગરૂપે જોવા જઈએ બીજપત્રમાં તો આપણે એટલું કહી શકીએ કે સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ થવાથી અથવા કરવાથી, સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ એ કરવાથી, અહીંયા હું પોઈન્ટ લખતો જાઉં કે સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી. અને આ ખોરાકનો સંગ્રહ કેમાં થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ખોરાકનો સંગ્રહ થાય છે બીજપત્રમાં, જે એક અનામત સ્વરૂપે જોવા મળે છે. અનામત પડેલ એ જોવા મળતો હોય છે, સંગ્રહિત સંચિત ખોરાક. એટલે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી, આ શબ્દ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી જે ખાસ કરીને સિંબી કુળની વનસ્પતિ છે, સિંબી કુળની જે વનસ્પતિ છે એમાં બીજાવરણનો જે ભાગ છે, બીજ ઉપરનું આવરણ, એ ખાસ કરીને તમે જોવા જાઓ તો જાડું અને ફૂલેલું દેખાય. બીજાવરણ જાડું અને ફૂલેલું શું કામ દેખાય છે? કારણ કે બીજપત્ર એ ખોરાકનો સંગ્રહ કરેલ હોવાને કારણે એનું જે બીજાવરણ છે એ ખાસ કરીને જાડું અને ફૂલેલું દેખાય છે. તમે જોઈ શકો સિમ્બીકુળની વનસ્પતિ, આપણે ખ્યાલ છે કઠોળ વર્ગની કોઈ પણ વનસ્પતિ તમે લઈ લો, એ વાલ છે, વટાણા છે, ચણા છે, એ ફૂલેલા હોય. તમને એવું લાગે કે જે બીજાવરણનો ભાગ છે એ જાડો અને ફૂલેલો છે, પણ એ ભાગ એટલે ફૂલેલો છે કારણ કે અંદર બીજપત્ર દ્વારા ખોરાક એ સંચિત કરવામાં આવેલો છે. એક અનામત ખોરાકનો સંગ્રહ એ બીજપત્રમાં થયેલો છે, જેના કારણે આ ક્રિયા જોવા મળે છે. એટલે કે સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી સિમ્બીકુળની વનસ્પતિના બીજાવરણો જાડા અને ફૂલેલા એ હોય છે. બીજાવરણો જાડા અને ફૂલેલા હોય છે. તો આ જે વાત કરી ગયા વિદ્યાર્થી મિત્રો, એ વાત હતી ભ્રૂણના બીજપત્રની. હવે એવી જ રીતના આપણે વાત કરીએ ભ્રૂણપોષની, ભ્રૂણપોષના વિસ્તારની. એટલે અહીંયા હું પોઈન્ટ એ દર્શાવું છું કે ભ્રૂણ પોષનો વિસ્તાર.
ભ્રૂણપોષનો વિસ્તાર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા છે કે ભ્રૂણપોષ એ કોને કહેવાય, અને ભ્રૂણપોષના વિસ્તારની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે ખાસ કરીને એમાં સૌથી પહેલો ભાગ એ આપણે જોવા જઈએ ભ્રૂણપોષના વિસ્તારમાં, તો સૌથી પહેલો ભાગ એ આપણે અહીંયા લઈએ અભ્રૂણપોષી. અભ્રૂણપોષી અથવા આલ્બ્યુમિન વગર અથવા આલ્બ્યુમિન મુક્ત બીજ. અભ્રૂણપોષી કયો, આલ્બ્યુમિન વગર કયો અથવા એને આલ્બ્યુમિન મુક્ત બીજ કયો. આ એવું બીજ હશે કે જેમાં સ્થાયી ભ્રૂણપોષ એ જોવા નહીં મળે. સ્થાયી ભ્રૂણપોષ એ જોવા મળતો નથી. એટલે અહીંયા પહેલો પોઈન્ટ દર્શાવશું કે આ બીજમાં સ્થાયી ભ્રૂણપોષ એ હોતો નથી, કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન તે સંપૂર્ણ વપરાઈ જાય છે. ભ્રૂણના વિકાસ દરમિયાન તે સંપૂર્ણ વપરાઈ જાય છે. સ્થાયી ભ્રૂણપોષ હશે જ નહીં, કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન એ ભ્રૂણપોષનો ભાગ સંપૂર્ણ રીતે વપરાઈ જતો જોવા મળતો હોય છે, જે હવે આપણે જાણીએ છીએ, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ કીધું હતું ભ્રૂણપોષમાં, કે જ્યાં ભ્રૂણપોષ સ્વતંત્ર રીતે જોવા ન મળે, અલાયદી વ્યવસ્થા ભ્રૂણપોષની ન હોય, આલ્બ્યુમિન વગરની ક્રિયા હોય, તો માની લેવું કે બીજ એ અભ્રૂણપોષી બીજ હશે. અહીંયા આપણે દર્શાવી શકશું કે ફોર એક્ઝામ્પલ જોવું હોય તો આપણે કહી શકીએ કે જે વાલ છે, વટાણા છે, ચણા છે, આ બધાનો સમાવેશ એ અભ્રૂણપોષી બીજમાં થાય. જ્યારે એની સામે બીજો ભાગ એ આપણે લઈએ તે છે ભ્રૂણપોષી અથવા આલ્બ્યુમિન યુક્ત બીજ. ભ્રૂણપોષી અથવા આલ્બ્યુમિન યુક્ત બીજ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કહી શકશો કે આ જે આલ્બ્યુમિન યુક્ત બીજ એમાં ભ્રૂણપોષનો ભાગ એ જોવા મળે છે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે ખાસ કરીને આલ્બ્યુમિન યુક્ત બીજમાં ભ્રૂણપોષ એ હાજર, કારણ કે બીજના અને બીજના એટલે કે ભ્રૂણના વિકાસ દરમિયાન આ ભાગ સંપૂર્ણ રીતે વપરાઈ જતા નથી. આ જે ભ્રૂણપોષનો ભાગ છે એ સંપૂર્ણ રીતે વપરાઈ નહીં જાય વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખજો. એટલે એમાં ભ્રૂણપોષનો ભાગ સ્વતંત્ર રીતે અલાયદી રીતે જોવા મળશે. અને અહીંયા તમે એક્ઝામ્પલ એ આપી શકશો કે એક્ઝામ્પલ તરીકે જે ઘઉં છે, મકાઈ છે, જવ છે,
દિવેલા છે, અને એક ઉદાહરણ જે સૌથી અગત્યનું છે, બરાબર, જે લગભગ બુકમાં નથી, અને છે ડુંગળી, કે જેમાં સ્વતંત્ર ભ્રૂણપોષનો ભાગ એ જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ ક્લિયર? જેવી રીતના ભ્રૂણપોષનો ભાગ સ્વતંત્ર જોવા મળે, એવી જ રીતના કેટલીક વખત પ્રદેહનો ભાગ એ પણ સ્વતંત્ર રીતે જોવા મળે. કે આપણે જોઈ ગયા કે ખાસ કરીને એક અંડકની રચના જોઈ ગયા હતા આપણે, તો અંડકની અંદર પ્રદેહનો ભાગ આવેલો હતો અને પ્રદેહની અંદર ભ્રૂણપૂટનો ભાગ હતો. કેટલીક વનસ્પતિઓ એવી હોય વિદ્યાર્થી મિત્રો કે એમાં પ્રદેહનો ભાગ એ વપરાયા વગર સ્થાયી રહેલો જોવા મળે, અને જ્યારે પ્રદેહનો ભાગ એ વપરાયા વગર સ્થાયી એ જોવા મળતો હોય ત્યારે એ ભાગને બીજદેશેષ તરીકે આપણે ઓળખી શકીએ. હવે પોઈન્ટની શરૂઆત એ હું કરું છું, અને પોઈન્ટ છે આપણો બીજદેશેષનો ભાગ. વ્યાખ્યા ક્લિયર કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કે કેટલાક બીજમાં પ્રદેહનો ભાગ એ વપરાયા વગર ચીર લગ્ન સ્વરૂપે રહે છે. કેટલાક બીજમાં પ્રદેહનો ભાગ વપરાયા વગર ચીર લગ્ન જોવા મળે છે. આવા સ્થાયી ચીર લગ્ન પ્રદેહને ચીર લગ્ન પ્રદેહને આપણે કયા તરીકે ઓળખી શકશું? બીજદેશેષ. પ્રદેહનો ભાગ એ દેહનો ભાગ છે જે શેષ સ્વરૂપે બીજમાં જોવા મળે છે. વ્યાખ્યા એકદમ ઇઝી છે. પ્રદેહનો ભાગ એ દેહનો ભાગ છે જે શેષ માત્ર બીજમાં જોવા મળે છે વપરાયા વગર, અને આ પ્રક્રિયાને આપણે બીજદેશેષ તરીકે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ઉદાહરણ એ સૌથી અગત્યના છે. એક છે કાળા મરી અને બીજું ઉદાહરણ છે બીટ. એટલે અહીંયા હું દર્શાવું છું કે ફોર એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો ખાસ કરીને કાળા મરી અને બીજું ઉદાહરણ છે બીટ, કે જેમાં બીજદેશેષનો ભાગ એ જોવા મળતો હોય છે. અને હવે એનાથી આગળ વધીએ તો આપણે એટલું કહી શકીએ કે જે અંડક આવરણો છે, અંડક ઉપર આવેલા આવરણો એ પણ જોઈ ગયા અંડકની રચનામાં, કે જે અંડક આવરણો છે એ સખત રક્ષણ આપનારા બીજાવરણમાં પરિણમે. એટલે અહીંયા પોઈન્ટ ખાલી એટલો દર્શાવું કે જે અંડક આવરણો છે, એ સખત રક્ષણ આપનારા બીજાવરણમાં પરિણમે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે સખત રક્ષણ આપનારા બીજાવરણમાં એ પરિણમશે. એટલે કે અંડક આવરણો એ અંતે બીજાવરણોમાં પરિણમે, અને બીજાવરણમાં પરિણમે ત્યારે એ સહેજ સખત અને રક્ષણાત્મક ક્રિયા એ દર્શાવતા હોય છે. સખત અને રક્ષણાત્મક ક્રિયા દર્શાવતા હોય છે.
એવી જ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો કીધેલું તો અંડકમાં છિદ્ર આવેલું હોય અને અંડકની અંદર આવેલું એ છિદ્ર જેને આપણે અંડક છિદ્ર કહીએ, હવે એ જ અંડક છિદ્ર એ અંતે બીજ છિદ્રમાં પરિણમે. આ જે અંડક છિદ્ર છે એ અંતે કેમાં પરિણમે? બીજ છિદ્રમાં. એટલે બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપની રચના એ જોવા મળે. એ આપણે દર્શાવીએ કે બીજમાં નાના છિદ્ર સ્વરૂપની રચના એ જોવા મળે અને એ છિદ્ર સ્વરૂપની રચના એ બીજાવરણના ભાગે હોય જોવા મળે, જે બીજાવરણના ભાગે જોવા મળે છે. બીજાવરણનો જે ભાગ હોય ત્યાં જ એક નાનું અમથું છિદ્ર હોય. તમે વાલનું બીજ જોયેલું હશે, એમાં છિદ્ર હશે. ચણા હોય તેમાં પણ છિદ્રનો ભાગ એ જોવા મળતો હોય છે, જેને તમે હવે બીજ છિદ્ર કહો. પહેલાં એ અંડક છિદ્ર હતું, હવે એ બીજ છિદ્ર તરીકે ઓળખાય છે. એ બીજ છિદ્રનું કામ શું છે? તો કે આ બીજ છિદ્ર એ જરૂરિયાત પડે ત્યારે ત્યાંથી H2O ને O2ના પ્રવેશની ક્રિયા દર્શાવે. એ જ બીજને તમે જમીનમાં વાવો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે જમીનમાં તમે જ્યારે વાવશો અને જ્યારે બીજાંકુરણની ક્રિયા થાય, એ બીજાંકુરણની ક્રિયા દર્શાવવા માટે આ છિદ્ર એ વાતાવરણમાંથી H2O અને O2 મેળવે. એટલે અહીંયા આપણે દર્શાવી શકશું કે આ ભાગ H2O અને O2 નો પ્રવેશ માર્ગ છે. આ ભાગ એ H2O અને O2 નો એક પ્રવેશ માર્ગ છે કે જરૂર પડે ત્યારે ત્યાંથી H2O અને O2 એ અંદર પ્રવેશી શકે. ધીરે ધીરે હવે બીજ એ પુખ્ત બને. જેમ જેમ આગળ પ્રક્રિયા ચાલતી જાય એમ એમ ધીરે ધીરે બીજ એ પુખ્ત બને અને જેમ બીજ પુખ્ત બનતું જાય એમ એમાંથી પાણીનું પ્રમાણ ઓછું થતું જાય. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે બીજ એ પુખ્ત બને, બીજ એ પુખ્ત બને એમ પાણી એ ગુમાવે છે. એટલે એમાંથી પાણીનું પ્રમાણ ઓછું થતું જાય, જેને લઈને બીજ એ ધીરે ધીરે શુષ્ક બને. એટલે અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવીએ કે ખાસ કરીને બીજ એ શુષ્ક બને અને બીજ એ શુષ્ક બને ત્યારે એની અંદર ખાસ કરીને જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ 10 થી 15% જેટલું હોય. જ્યારે બીજ એ શુષ્ક બને ત્યારે એની અંદર ભેજનું પ્રમાણ એ 10 થી 15% હોય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાલની તમે સિંગ લ્યો, વાલની સિંગ કે વટાણાની સિંગ લ્યો, એ વટાણાની જે સિંગ છે એમાંથી તમે વટાણાને બહાર કાઢો ને જ્યારે સિંગમાંથી, ત્યારે એ ફૂલેલ હોય. એટલે કે એમાં એવું કહી શકીએ આપણે કે પાણીનું પ્રમાણ 70% જેટલું હોય છે. પછી તમે એ જ વટાણાને ઘરમાં મૂકી દો એટલે વટાણા ધીરે 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 શુષ્ક બનતા જાય ત્યારે એમાં પાણીનું પ્રમાણ ઘટે અને ભેજનું પ્રમાણ એ આશરે 10 થી 15% જેટલું જોવા મળતું હોય છે. હવે બીજ શુષ્ક બને
જેના કારણે બીજની અંદર ભ્રૂણનો ભાગ આવેલો હોય અને એ ભ્રૂણને લઈને જોવા જઈએ, ભ્રૂણને લઈને જોવા જઈએ કે બીજ જ્યારે શુષ્ક બને તો ભ્રૂણ પર એની શું અસર થાય? તો કે ભ્રૂણની ચયાપચય પ્રક્રિયા ધીમી બને. સૌથી પહેલો પોઈન્ટ અહીંયા દર્શાવું છું કે ભ્રૂણની ચયાપચય ક્રિયા એ ધીમી પડે. ભ્રૂણની ચયાપચય ક્રિયા ક્યારે ધીમી પડે વિદ્યાર્થી મિત્રો? જ્યારે બીજ શુષ્ક બને ત્યારે. આ ધ્યાન રાખજો કે બીજ એ શુષ્ક બને જેને લઈને ભ્રૂણની ચયાપચય ક્રિયા એ ધીમી પડે. પોઈન્ટ ક્લિયર? બીજી બાબત જેને લઈને ભ્રૂણ એ નિષ્ક્રિય બને. ચયાપચય પ્રક્રિયા ધીમી પડે જેને લઈને ભ્રૂણ એ નિષ્ક્રિય બને. અને જ્યારે ભ્રૂણ નિષ્ક્રિય બની જાય ત્યારે તમે કહી શકો કે એ ક્રિયા એ બીજની સુષુપ્ત અવસ્થા થઈ. ભ્રૂણ એ નિષ્ક્રિય બને એટલે એને કહેવાય બીજ સુષુપ્તતા, સીડ ડોર્મેન્સી અંગ્રેજીમાં કેવું હોય તો બીજની સુષુપ્તતા, કે બીજ એ સુષુપ્ત અવસ્થામાં જતો રહ્યો છે. ક્યારે જતો રહે બીજ સુષુપ્ત અવસ્થામાં? જ્યારે ભ્રૂણ નિષ્ક્રિય બને ત્યારે. કમ્પ્લીટ? અત્યારે તમે બધા પણ સુષુપ્ત અવસ્થામાં જ છો, ખ્યાલ આવે ને? કારણ કે નિષ્ક્રિય છો એટલે સુષુપ્ત છો. પણ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે એટલે કે શાળાઓ ખુલશે એમ અહીંયા પણ બીજની અનુકૂળ પરિસ્થિતિ આવે. અહીંયા આપણે દર્શાવીએ કે અનુકૂળ પરિસ્થિતિમાં બીજ માટે અનુકૂળ પરિસ્થિતિ એ કઈ કહેવાય? કે બીજની એક કઈ અવસ્થા છે જે એના માટે અનુકૂળ અવસ્થા તરીકે આપણે લઈ શકીએ? તો અહીંયા આપણે કહી શકીએ કે અનુકૂળ પરિસ્થિતિ કે જ્યારે પૂરતો ભેજ પ્રાપ્ય થાય, જ્યારે પૂરતા પ્રમાણમાં O2 અને તાપમાન એ પ્રાપ્ય થાય. ત્રણની જરૂરિયાત બીજને સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો. અને એ ત્રણ એવી કઈ બાબત છે? તો કે એક છે પૂરતો ભેજ, બીજું છે O2 એટલે કે ઓક્સિજન, અને ત્રીજું છે તાપમાન. આ જ્યારે ત્રણેય પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય થશે એટલે કે અનુકૂળ પરિસ્થિતિમાં આ ત્રણેય એ પ્રાપ્ય થાય ત્યારે બીજ અંકુરણ પામે છે. ત્યારે બીજ એ અંકુરણ પામશે. અને જ્યારે બીજ અંકુરણ પામે એ સ્થિતિને આપણે બીજાંકુરણ તરીકે ઓળખી શકશું. તો આ જે તમામ ક્રિયા આપણે દર્શાવી વિદ્યાર્થી મિત્રો, એ તમામ ક્રિયા હતી સીડ્સની, બીજની. પોઈન્ટમાં લખાણની ક્રિયાનું મહત્ત્વ સૌથી વધારે છે, ધ્યાન રાખજો. અહીંયા એક બીજનો પોઈન્ટ એ પૂર્ણ થાય છે. આશા રાખીશ કે આ વિડીયો એ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને ખાસ કરીને ઘરે રહેજો. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.